વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં લગાવો આ 5 ગુડલકવાળી તસવીર. પૈસામાં ઘણો વધારો થવાની છે માન્યતા. નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું ઘર સુંદર લાગે અને ત્યાં હંમેશા સુખ અને શાંતિ રહે. આપણે આપણા ઘરને સુંદર બનાવવા માટે દિવાલો ઉપર અલગ અલગ ચિત્રો લગાવીએ છીએ, પરંતુ ઘણીવાર વિચાર્યા વગર તેને કોઈ પણ દિશામાં મૂકી દઈએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ તસવીરોને ખોટી દિશામાં મૂકવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. સાથે જ વાસ્તુશાસ્ત્ર મુજબ આ તસવીરોને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલી જાય છે. તો આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે સારા ગુડલકવાળી તસવીરને કઈ દિશામાં રાખવાથી સૌથી શુભ માનવામાં આવે છે અને એનો વધારેમાં વધારે લાભ મળી શકે છે. તો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો અને નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી સાથે અત્યારથી જોડાઈ જજો. સર્વપ્રથમ છે કુબેર દેવતાની તસવીર. મિત્રો, ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ધનની કમી છે કે આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે તો તમે ભગવાન કુબેરની તસવીર લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર દિશામાં ભગવાન કુબેરની તસવીર લગાવવાથી એ ફાયદા થાય છે અને તસવીર લગાવવી એ ફાયદાકારક છે. તેનાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. બીજી તસવીરની વાત કરીએ તો એ છે પંચમુખી હનુમાનજીની તસવીર. મિત્રો, ઘરમાં ખરાબ નજર કે નકારાત્મક શક્તિઓથી બચવું હોય તો પંચમુખી હનુમાનજીની તસવીર લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઘરની દક્ષિણ દિશામાં લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને દરેક પ્રકારની ખરાબ શક્તિઓથી રક્ષા મળે છે. જો તમે ઈચ્છો છો તો તેને દક્ષિણ પશ્ચિમ ખૂણામાં પણ લગાવી શકો છો. 7 ઘોડાઓનું ચિત્ર. મિત્રો, 7 ઘોડાઓ ભાગતા હોય તેવી તસવીરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે કારકિર્દી, વ્યવસાય અને પ્રગતિનું પ્રતીક છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તેને ઉત્તર દિશામાં રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે તેને પૂર્વ અથવા દક્ષિણ દિશામાં પણ લગાવી શકો છો. ધ્યાન રાખો કે ઘોડાઓ સમુદ્ર કિનારે દોડતા જોવા મળતા હોય અને ચિત્રમાં રહેલી ઉર્જા આગળ વધી રહી હોય. આનાથી કાર્યોમાં ગતિ આવે છે અને સફળતાની સંભાવનાઓ અચાનક જ વધી જતી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણની તસવીર. મિત્રો, જો તમે ઘરમાં પ્રેમ અને સંવાદિતા જાળવી રાખવા માંગો છો તો ભગવાન શ્રી કૃષ્ણની તસવીર જરૂરથી લગાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવી શુભ છે. સાથે જ પતિ પત્નીએ પોતાના બેડરૂમમાં શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પ્રેમથી ભરેલી તસવીર પણ રાખવી જોઈએ. તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે અને પારિવારિક જીવન સુખમય બને છે. છેલ્લે વાત કરી લઈએ હજુ એક તસવીરની, તો એ છે ઝરણાની તસવીર. મિત્રો, કુદરતી દ્રશ્યો સાથે સંબંધિત ચિત્રો જેમ કે ધોધ અથવા વહેતું પાણી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. ઉત્તર દિશામાં ધોધનું ચિત્ર મૂકવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરનું વાતાવરણ શાંત અને ખુશનુમા બને છે. આ સિવાય તમે તેને પૂર્વ દિશામાં પણ લગાવી શકો છો. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં આ 5 ગુડલકવાળી તસવીરો લગાવો અને જીવનમાં ઉન્નતિ, પ્રગતિ અને આત્મવિશ્વાસને પ્રાપ્ત કરો. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઇક અને શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.